મનસુખ વસાવાએ ખુલ્લેઆમ ચૈતર વસાવા પર નાખ્યો આરોપ કે ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયા માંગ્યા અધિકારી પાસેથી। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું। ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાએ પણ ખુલ્લેઆમ કહી દીધું કે તારી પાસે પુરાવો હોય તો કાર્યવાહી કર। જી આ મિત્રો વાત કીધો આ કાર્યવાહી મિત્રો વાત કીધો ખુલ્લેઆમ કર ભાઈ તારી પાસે પુરાવો હોય તો કે 75 લાખ રૂપિયા ચૈતરભાઈ વસાવાએ માંગ્યા। હાલ મિત્રો સોશિયલ મીડિયાની અંદર હાહાકાર મચ્યો છે। ખુલ્લેઆમ મિત્રો વાત કીધો વારંવાર મનસુખ વસાવા ચૈતર વસાવા ઉપર ખોટા આક્ષેપો નાખે છે, ત્યારબાદ ચૈતર વસાવા પણ મૌન તોડે છે અને ખુલ્લેઆમ કહી દીધું કે ભાઈ તમારામાં તેવડ હોય પુરાવો હોય તો ક્યાંક ને ક્યાંક મેં 75 લાખ રૂપિયા માંગ્યા હોય, હું 75 લાખ રૂપિયા માંગતો હોય એવો ઓડિયો હોય કે પછી કોઈ વિડીયો હોય કે પછી કોઈ પ્રૂફ હોય તો ક્યાંક ને ક્યાંક મારા ઉપર કાર્યવાહી કર। ચૈતરભાઈ વસાવા આના અંદર 110% હાસા લાગે છે, કારણ કે તેને ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાઈ તારી પાસે પુરાવો હોય તો મારા ઉપર કાર્યવાહી કર। પૈસા લીધા હોય તો કોઈ સામેથી તો એવું નહીં કે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા ઉપર વારંવાર ઘણા બધા એવા આક્ષેપો નાખવામાં આવ્યા છે જેમના દ્વારા ભાજપના નેતાઓ હોય કે પછી અન્ય મિત્રો હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા છે એ ડરવામાંથી નથી, ખુલ્લેઆમ લડત લડે છે અને લડે છે, કારણ કે ચૈતર વસાવા છે એ ખુલ્લેઆમ મિત્રો વાત કીધો બીક્યા વગર ખુલ્લેઆમ મિત્રો વાત કીધો લોકોના હિત માટે, આદિવાસીના લોકો માટે ક્યાંક ને ક્યાંક લડત લડે છે, પરંતુ આ વખતે તેના ઉપર ખુલ્લેઆમ જે આક્ષેપો નાખવામાં આવ્યા છે આ મામલે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા છે તે ગઈકાલે કહી દીધું છે કે તમારી પાસે પુરાવો હોય તો મારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરો। ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવાએ ખુલ્લેઆમ કહ્યું છે કે અધિકારી પાસેથી ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયા માંગ્યા છે, અધિકારીએ મને કહ્યું છે। હવે આવો બધો પુરાવો હોય તો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા ઉપર ભાઈ કાયદેસરની કાર્યવાહી કરો ને। ચૈતરભાઈ વસાવા શું ફરી વખત જશે જેલની અંદર? બિલકુલ નહીં જાય ભાઈ, કારણ કે ચૈતરભાઈ વસાવાએ પૈસા જ નહીં લીધા હોય। ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર જોવાનું રહેશે, જો મિત્રો લીધા હોય કે ન લીધા એ તો ખબર નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર હાલ મિત્રો વાત કીધો વાવાઝોડું જેવી રીતે વાવાઝોડા તરીકે મિત્રો વાત કીધો ભાઈ સામે સામે મિત્રો આક્ષેપો થઈ રહ્યા છે। આક્ષેપોની અંદર કંઈક ને કંઈક કહી રહ્યા છે કે ભાઈ તમારા તેવડ હોય તો કાર્યવાહી કરો, ત્યારે ઓલા ભાઈ એમ કહી રહ્યા છે કે 75 લાખ રૂપિયા માંગતા હોય છે, પરંતુ જે પણ હોય તમારા આના વિશે શું કેવું છે વિડીયોને શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એઝ અ વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી।